ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર પ્રસાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા 5 વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ યોજનાની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત આપણી આદિભાષા છે, આપણી સાંસ્કૃતિક ધરોહર છે. સંસ્કૃત દ્વારા સંસ્કારો અને સંસ્કૃતિનું વહન થાય છે. એક પેઢીથી બીજી પેઢી સંસ્કારોનું વહન કરવા આદિભાષા જરૂરી છે. આ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સંસ્કૃત સુભાષિતો ઘર ઘર ગુંજતા થાય અને બાળકો તેમાંથી ગુણ અને સંસ્કારોનું સિંચન મેળવે. આજ રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તેઓ સંસ્કૃત સુભાષિતોનું ગાન કરતા કરતા આ યાત્રામાં સામેલ થયા છે, જેથી જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના આદર અને ગૌરવને પુનઃ સ્થાપિત કરી શકાય.